નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજના લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર તમારો ફેવરિટ વિષય એટલે કે વિજ્ઞાન વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 2 જે સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ છે એમનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. પરંતુ વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિજ્ઞાન વિષયની અંદર આજે ચેપ્ટર નંબર 2 છે એના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાનું બાકી છે. તો આજના લેક્ચરની અંદર આપણે સંપૂર્ણપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે. તો શરૂઆત કરીએ સ્વાધ્યાયના સોલ્યુશનની અંદર, જેમાં શરૂઆતમાં પ્રશ્ન નંબર 1માં આપેલું છે કે નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો. જેમાં ઓપ્શન 1 ની અંદર એટલે પહેલા પ્રશ્નમાં આપેલું છે કે સૂક્ષ્મ જીવો છે એ ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. એટલે કે સૂક્ષ્મ જીવોને જોવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે, કઈ એવી વસ્તુ છે કે જેમની મદદથી આ સૂક્ષ્મ જીવોને જોઈ શકે. તો સાધનનું નામ છે માઇક્રોસ્કોપ, અથવા તો એને ગુજરાતીમાં કહેવું હોય તો કહી શકાય કે સૂક્ષ્મદર્શક યંત્ર. ત્યાર પછી બીજું છે નીલહરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. એટલે લીલ છે એ કોનું સ્થાપન જમીનની અંદર કરે એટલે ફળદ્રુપતા વધે. તો સ્થાપન કરે છે કોનું? તો કે નાઇટ્રોજન વાયુનું સ્થાપન કરે છે. ત્યાર પછી આવે છે કે આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે. આલ્કોહોલ છે એમનું ઉત્પાદન કઈ વસ્તુમાંથી કરી શકીએ? તો કે બેક્ટેરિયા દ્વારા કરવામાં આવે છે. શર્કરા છે એમને આથવણની પ્રક્રિયા થાય છે અને એના દ્વારા આલ્કોહોલ બનાવવામાં આવે છે. પણ એ પ્રક્રિયામાં કોણ મદદ કરે છે? તો કે બેક્ટેરિયા મદદરૂપ થાય છે. આગળ આપેલું છે ને ખાલી જગ્યા કોલેરા ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે. એટલે કોલેરા છે એ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે અથવા તો કોના દ્વારા ફેલાય છે? તો સૂક્ષ્મજીવમાં આવશે ઈસ્ટ દ્વારા. કોના દ્વારા કોલેરા થાય છે? તો કે ઈસ્ટ દ્વારા થતો રોગ છે. ત્યાર પછી જોઈએ સાચા ઉત્તરોને પસંદ કરો. જેમાં આપણને આપેલું છે કે ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? એટલે અહીંયા MCQ આપેલા છે. ઈસ્ટનો ઉપયોગ શર્કરા માટે, આલ્કોહોલ માટે, હાઇડ્રોક્લોરિક એસિડ માટે કે ઓક્સિજન માટે? તો આપણને ખ્યાલ છે ઈસ્ટનો ઉપયોગ કઈ વસ્તુની બનાવટમાં થાય? તો એનો ઉપયોગ થાય છે જેના માટે? તો કે આલ્કોહોલના ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થતો હોય છે. ઈસ્ટની મદદથી આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં છે. એટલે શર્કરાની અંદર ઈસ્ટ દ્વારા આથવણની પ્રક્રિયા થાય અને આલ્કોહોલ બનાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન બીજો MCQ આપેલો છે કે કયું એન્ટીબાયોટિક્સ છે, એન્ટીબાયોટિક્સ તરીકે શું ઓળખાય છે? સોડિયમ બાયકાર્બોનેટ, સ્ટ્રેપ્ટોમાઇસિન, આલ્કોહોલ કે ઈસ્ટ? એન્ટીબાયોટિક એટલે કે આપણને કોઈ પણ રોગ થયો છે એ રોગોની સારવાર માટે વપરાતી દવા, રોગોની સામે રક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવતું જે દવા છે એને કહેવામાં આવે છે એન્ટીબાયોટિક્સ. તો એન્ટીબાયોટિક્સ તરીકે શું ઓળખાય છે? તો આન્સર આવે છે સ્ટ્રેપ્ટોમાઇસિન. કે સ્ટ્રેપ્ટોમાઇસિન છે એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખાય છે અને આપણને વિવિધ પ્રકારના રોગોની સામે શું આપે છે? તો કે રક્ષણ આપે છે. નેક્સ્ટ જોઈએ મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક. મેલેરિયા થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કોણ? તો જે સૂક્ષ્મજીવ છે પ્રજીવ. પણ કયું પ્રજીવ? માદા એનોફિલિસ મચ્છર, વંદો, માખી કે પતંગિયું? કયો રોગ થવાનો છે? તો કે મેલેરિયા થવો છે અને એના માટે પ્રજીવ આવે છે તો મચ્છર આવે છે. ને કયું મચ્છર? તો કે માદા એનોફિલિસ મચ્છર. આ મચ્છર દ્વારા કયો રોગ થઈ શકે છે? તો કે મેલેરિયા નામનો રોગ થાય છે. આગળ જોઈએ ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે? એટલે કે એવા રોગો કે જો કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં આવીએ અથવા તો હવા દ્વારા, પાણી દ્વારા આપણને ઝડપથી ચેપ લાગી શકે, અન્ય વ્યક્તિને થયો છે તો એનાથી સ્વસ્થ વ્યક્તિમાં ફેલાઈ શકે, એવા રોગો એમને કહેવાય ચેપી રોગો. અને ચેપી રોગોનું વાહક એટલે કે કોના દ્વારા વહન થાય છે? કીડી, માખી, ડ્રેગન માખી કે કરોળિયો? તો આપણને ખ્યાલ છે માખી કોઈ પણ જગ્યા પર બેસતી હોય અને ત્યાંથી આપણા સંપર્કમાં આવે એટલે આપણને પણ રોગ ફેલાઈ શકે છે. એટલે આન્સર કયો આવે છે? તો કે ઓપ્શન નંબર બી એટલે કે માખી. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ બ્રેડ અથવા ઇડલીની કણક છે એ ફૂલવાનું કારણ. બ્રેડની અંદર છે જે આપણે અથવા તો ઇડલીની કણક એટલે કે જેમનો લોટ છે એ ફૂલી જાય છે, એમને બનાવવા માટે જે લોટ આપણે રાખેલો હોય છે એ ફૂલી જવાનું કારણ શું છે? ગરમીના કારણે, પીસવાના કારણે, ઈસ્ટના કોષોની વૃદ્ધિ થવાના કારણે કે મસળવું? મસળવું એટલે કે આપણે એને ચોળવું. તો એમની અંદર શું નાખવામાં આવે છે? તો કે ઈસ્ટ નાખવામાં આવે છે ને એના કોષોની વૃદ્ધિ એટલી બધી ઝડપથી થાય છે, ઈસ્ટના કોષોની વૃદ્ધિ થાય છે, પરિણામે એમની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જેમના કારણે આ કોષો શું થાય છે? કણક ફૂલી જાય. એટલે આન્સર આવશે ઓપ્શન નંબર સી, ઈસ્ટના કોષોની વૃદ્ધિ થવાના કારણે આવું થઈ શકે છે.
નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીએ. શું સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાય છે? પ્રશ્ન પૂછેલો છે કે સૂક્ષ્મ જીવો છે એને તમે નરી આંખે જોઈ શકો છો? નરી આંખ એટલે આપણી સામાન્ય આંખ વડે. જો ના, તો તે કેવી રીતે જોવામાં આવે? જો જોઈ શકતા નથી તો આ સૂક્ષ્મ જીવોને જોવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? કોની મદદથી આપણે આ સૂક્ષ્મ જીવો છે એમને જોઈ શકીએ છીએ? તો ના, સૂક્ષ્મ જીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ એને જોવા માટે વપરાય છે સાધન. સાધનને કહેવાય છે માઇક્રોસ્કોપ, અથવા તો એનું બીજું નામ છે, ગુજરાતી નામ એમને કહેવાય સૂક્ષ્મદર્શક યંત્ર. બેમાંથી કોઈ પણ નામ યાદ રાખવાનું. માઇક્રોસ્કોપ એનું અંગ્રેજી નામ છે, સૂક્ષ્મદર્શક યંત્ર એનું ગુજરાતી નામ. સૂક્ષ્મ એટલે નાનું, દર્શક એટલે જોવું, ને યંત્ર એટલે સાધન. નાની વસ્તુને જોવા માટે વપરાતું સાધન એટલે સૂક્ષ્મદર્શક યંત્ર. આ ખાલી જગ્યાની અંદર પહેલી ખાલી જગ્યામાં પણ સેમ જ પ્રશ્ન હતો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 5. સૂક્ષ્મ જીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? એટલે કે સૂક્ષ્મ જીવો જે આપણને જોવા મળે છે એના મુખ્ય સમૂહ, મેન સમૂહ કયા કયા જોવા મળે? તો એના મુખ્ય સમૂહ કેટલા છે? 4. સૂક્ષ્મ જીવોને જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરવામાં, જુદા જુદા પ્રકારો પાડેલા, તેમાંના મુખ્ય પ્રકારો છે 4. પહેલું આવે છે બેક્ટેરિયા, ત્યાર પછી આવશે ફૂગ, ત્યાર પછી આવે છે લીલ, અને અંતિમ આવે છે પ્રજીવ. કયું કયું? બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ. આ ચારે ચાર શું છે? તો કે સૂક્ષ્મ જીવોના જુદા જુદા સમૂહો છે. અથવા તો એની બદલે એવું પૂછાય કે સૂક્ષ્મ જીવોના મુખ્ય સમૂહની બદલે એવું આપી દે કે સૂક્ષ્મ જીવોના પ્રકાર કેટલા છે અને કયા કયા, તો પણ કેટલા આવશે? 4. અને આ જ પ્રકાર બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ. આ ચારે ચાર શું છે? તો કે સૂક્ષ્મ જીવોના જુદા જુદા પ્રકારો છે. આગળ, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોનું નામ જણાવો. વાતાવરણની અંદર જે નાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં છે એ નાઇટ્રોજનનું અંદર જમીનની અંદર નાઇટ્રોજન ક્ષારોમાં ફેરવીને જમીનમાં જે સ્થાપન કરે છે એ બેક્ટેરિયા. ક્યાં? તો એ બેક્ટેરિયા મોટા ભાગે જોવા મળે છે કઠોળ વર્ગની વનસ્પતિમાં. અને બેક્ટેરિયાનું નામ શું છે? તો કે બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ. કયા બેક્ટેરિયા આવશે? તો કે સામાન્ય રીતે વધારે પ્રમાણમાં જોવા મળતા અને ઉપયોગમાં આવતા બેક્ટેરિયા રાઇઝોબિયમ. આ ઉપરાંત બીજા આવે છે એઝેટોબેક્ટર. આ બંને બેક્ટેરિયા દ્વારા શું થાય છે? તો કે વાતાવરણના નાઇટ્રોજનનું જમીનની અંદર સ્થાપન થાય છે. આ ઉપરાંત અમુક એવી લીલ છે કે લીલ પણ શું કરે છે? તો કે જમીન, વાતાવરણના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરશે. કઈ લીલ? તો આવશે એક એનાબીના અને બીજી છે નોનસ્ટોક લીલ. નોનસ્ટોક લીલ જે શું કરે છે? તો કે નીલહરિત લીલ છે, જે વાતાવરણના નાઇટ્રોજનનું જમીનની અંદર શું કરે છે? તો કે સ્થાપન કરવા માટે આપણને મદદરૂપ થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. અરે વાહ! આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ મહત્વની અને અગત્યની નોંધ. ધોરણ 6 થી 8 માં ભણતા દરેક વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ 2027, જેમની અંદર એડમિશન પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે, જેમની અંદર તમને તમારા સમગ્ર ધોરણનો, સમગ્ર વર્ષનો, આખા વર્ષનો અભ્યાસ કરાવવામાં આવે છે, જેમની અંદર દરેક વિષયમાં આવતા દરેક પ્રકરણો, દરેક પ્રવૃત્તિની નાનામાં નાની બાબતની પણ સમજૂતી તમને યોગ્ય પ્રાપ્ત થઈ શકે છે. સાથે સાથે જેમ તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવતી જાય છે, એમ પરીક્ષાનું પણ યોગ્ય રીતે રિવિઝન કરાવવામાં આવે છે. આ ઉપરાંત તમારી સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, યુનિટ ટેસ્ટ, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, દરેક બાબતોનું જેમની અંદર તમને અભ્યાસ થઈ શકે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન નથી થયા તો ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. અને આ બેચમાં જોઈન થવા માટેની વધારે માહિતી પ્રાપ્ત કરવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરીને એમાંથી પણ તમે તમારા ધોરણની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 તરફ. આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો. એટલે કે સૂક્ષ્મ જીવો આપણને કઈ રીતે ઉપયોગી થાય છે એમના કેટલા વાક્ય લખવાના છે? તો કે 10. એટલે ઉપયોગિતા લખવાની છે સૂક્ષ્મ જીવોની. તો કેવી રીતે ઉપયોગી થાય? તો પહેલું, લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા છે શું કરે? તો કે દૂધનું છે એ દહીંમાં રૂપાંતર કરે. આપણને ખ્યાલ છે દૂધમાંથી દહીં બનાવવામાં આવે છે, એમના માટે જવાબદાર બેક્ટેરિયા છે. બેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મજીવ. કયા બેક્ટેરિયા આવશે? તો બેક્ટેરિયાનું નામ છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. ત્યાર પછી બીજું, ઈસ્ટ એ એકકોષી ફૂગ છે, પરંતુ
ચીઝ, પનીર, બ્રેડ, કેક, પ્રેસ્ટીજ વગેરેની બનાવટની અંદર આ ઈસ્ટ નામની જે ફૂગ છે એ શું થાય છે તો કે વપરાય છે. આ થોલાવવા માટે અને ફૂલાવવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે ઈસ્ટનો. આ ઉપરાંત આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદન માટે પણ શેનો ઉપયોગ થાય છે તો કે ઈસ્ટનો. આલ્કોહોલની બનાવટ માટે આલ્કોહોલનો જ્યારે મોટા પ્રમાણમાં જ્યારે બનાવવામાં આવે છે એટલે કે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઉદ્યોગોની અંદર કોનો ઉપયોગ થાય છે આલ્કોહોલ માટે ઈસ્ટ નામની ફૂગનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ આ ઉપરાંત ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા વગેરે બનાવવા માટે પણ કોનો ઉપયોગ થાય છે તો કે ઈસ્ટનો. ઈસ્ટનો સમાવેશ ફૂગમાં થાય છે અને ફૂગ શેમાં આવે છે તો કે સૂક્ષ્મજીવોની અંદર. આ ઉપરાંત મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. ઈસ્ટ ઉપરાંત બીજી ફૂગ છે મશરૂમ, જેમને આપણે સામાન્ય રીતે કહીએ છીએ બિલાડીનો ટોપ, જે કોના તરીકે વપરાય છે તો કે ખોરાક તરીકે વપરાય છે. ત્યાર પછી બીજી ફૂગ આપેલી છે પેનિસિલિયમ નામની ફૂગ, જે શેના માટે વપરાય છે તો કે પેનિસિલિન એન્ટીબાયોટિક્સ બનાવવા માટે વપરાય છે. આ ઉપરાંત બેક્ટેરિયા છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. શું કરે તો કે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી અને જમીનની ફળદ્રુપતા એટલે વાતાવરણમાં નાઇટ્રોજન છે એને ક્ષારોમાં ફેરવીને વાતાવરણીય નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરવા માટે ઉપયોગી બેક્ટેરિયા એટલે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા. ત્યાર પછી ગટરનું જે ગંદુ પાણી છે એમનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરીને એમને બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં છે. જે નુકસાન કરતા પદાર્થો છે એમનો નાશ કરીને ઉપયોગમાં લઈ શકાય એવા પદાર્થોને ફેરવવામાં આવે છે. પરિણામે શું થાય છે તો કે પર્યાવરણનું પ્રદૂષણ ઘટે છે અથવા તો પર્યાવરણને સાફ રાખવામાં અથવા તો સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. આગળ કેટલીક દવાઓ અને રસી બનાવવા માટે પણ શું ઉપયોગી છે તો કે આ બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે અથવા મદદરૂપ થાય છે. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આખું જે ચક્ર છે એ ચક્રને ચલાવવા માટે ફૂગ અને બેક્ટેરિયા મદદરૂપ થાય છે. આમીના જે 10 ઉપયોગિતા હતી 10 ઉપયોગિતા પૂર્ણ થાય. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે લખો. હમણાં આપણે શું લખ્યું એની ઉપયોગિતા કઈ રીતે આપણને ઉપયોગી છે એ વાતો જાણી. તો હવે આપણને કઈ રીતે નુકસાનકારક છે, એનાથી શું નુકસાન થઈ શકે છે તો સૂક્ષ્મજીવો દ્વારા થતું નુકસાન. પહેલું તો બેક્ટેરિયા છે. બેક્ટેરિયાને લીધે શું થાય તો કે કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા વગેરે જેવા રોગો થાય છે. આ ઉપરાંત પ્રજીવો છે. પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો વગેરે જેવા રોગો પણ થઈ શકે. એટલે બેક્ટેરિયા દ્વારા અમુક રોગ થાય છે. રોગોના નામ લેખા ખાસ યાદ રાખજો. બેક્ટેરિયા દ્વારા થતા રોગો કોલેરા, ટાઇફોઇડ, ક્ષય અને ન્યુમોનિયા. ત્યાર પછી આપેલું છે પ્રજીવો દ્વારા. પ્રજીવો દ્વારા કયા રોગ થાય છે તો કે મેલેરિયા અને મરડો જેવા રોગ થઈ શકે છે. ત્યાર પછી નેક્સ્ટ બેક્ટેરિયા અને ફૂગના લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને તેમને અખાદ્ય બનાવે છે એટલે કે ખોરાક બગડી જાય. ત્યાર પછી ખોરાકને આપણે ખાવા માટે ઉપયોગમાં લઈ શકતા નથી એટલે અખાદ્ય બને છે. એનો આપણે શું કરવું પડે છે ફેંકી દેવો પડે છે. એ ખોરાક ખરાબ થઈ જાય છે. આ ઉપરાંત લીલ છે એ શું કરે તો કે જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે. પરિણામે પાણીમાં દુર્ગંધ ફેલાવે છે અને તેવું પાણી પીવાલાયક પણ રહેતું નથી. આપણે જોતા હોય તળાવની અંદર અથવા તો કોઈ ખાબોચિયા હોય કે જ્યાં બંધ પાણી છે, સ્થિર પાણી છે, વહેતું નથી, એવા પાણીની સપાટી પર લીલા લીલા નાના ધબ્બા જોવા મળે છે. શું છે તો કે લીલ છે. જળાશયના પાણીમાં હોય જે પાણીમાં લીલ જોવા મળે ને પાણીની અંદરથી ખરાબ સ્મેલ આવતી હોય એટલે કે કઈ દુર્ગંધ આવે છે અને એ પાણી જે હોય દુર્ગંધ વાળું પાણી છે એને પીવા લાયક પણ રહેતું નથી એટલે આપણે પીવા માટે ઉપયોગ પણ કરી શકતા નથી એટલે પાણીનું પ્રદૂષણ ફેલાવે છે. આ ઉપરાંત બીજું કહી શકાય કે ફૂગ જ્યારે લાગે છે તો કે કપડા, લાકડું અને ચામડાની વસ્તુઓ પણ ફૂગના લીધે શું થઈ જાય છે તો કે ખરાબ થઈ જાય છે. ત્યાર પછી વસ્તુનો આપણે ઉપયોગ કરી શકતા નથી. આમ સૂક્ષ્મજીવો છે જુદી જુદી રીતે આપણને નુકસાન કરતા છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ એટલે કઈ બાબતોનું ધ્યાન છે આપણે રાખવું જોઈએ. તો બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો જે બીમારી પેદા કરતા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તો એ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે
આ પ્રકારના જે ઔષધો છે, દવાઓ છે, ને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે અને ખાસ યાદ રાખવાનું. એન્ટીબાયોટિક્સ એટલે શું? તો કે જે બીમારી પેદા કરતા સૂક્ષ્મજીવો છે, સૂક્ષ્મજીવોનો નાશ કરે અથવા તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે ને એની સામે રક્ષણ આપતા જે ઔષધો છે, જે દવાઓ છે, એમને શું કહેવાય? તો કે એન્ટીબાયોટિક્સ. કઈ કઈ છે એન્ટીબાયોટિક્સ? તો એના નામ પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાયક્લિન, એરિથ્રોમાઇસિન વગેરે ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે, જેમાં વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એટલે કે સૂક્ષ્મજીવની વૃદ્ધિ કરીને શું કરવામાં આવે છે? તો કે એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. કોઈ પણ ચોક્કસ પ્રકારની જે કંઈ પણ દવા બનાવી છે, એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવું છે, તો કોઈ ચોક્કસ સૂક્ષ્મજીવ છે, એ સૂક્ષ્મજીવની વૃદ્ધિ કરવામાં આવે છે, એની સંખ્યા વધારવામાં આવે છે, અને ત્યારબાદ એ સૂક્ષ્મજીવમાંથી એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે. આવી રીતે બનાવવામાં આવતી જે એન્ટીબાયોટિક્સ છે, અનેક પ્રકારના રોગોની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત એ માન્ય ડોક્ટરની એને જ્યારે ઉપયોગ કરવો હોય એન્ટીબાયોટિક્સ, તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ક્યારેય પણ જાતે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જે પ્રમાણે ડોક્ટરે જણાવે કેટલા સમય માટે દવા લેવાની છે, જે સૂચવેલું હોય તે મુજબ જ જે એન્ટીબાયોટિક્સ છે એ લેવી જોઈએ, અને તે મુજબ જ બધી દવા સમયસર પૂર્ણ કરવી જોઈએ. એટલે કે આનો કોર્સ હોય છે યોગ્ય રીતે પૂર્ણ કરવો જોઈએ. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય તો અથવા તો અયોગ્ય માત્રામાં જો લેવામાં આવે તો ભવિષ્યમાં જ્યારે હકીકતમાં આપણને એમની જરૂર પડે છે ત્યારે એની અસર કેવી થઈ જાય? તો કે ઓછી થઈ જાય. આપણને જરૂર નથી અને છતાં પણ આપણે દવા લઈએ છીએ ડોક્ટરને પૂછ્યા વગર, તો આપણા શરીરમાં જ એનું પ્રમાણ વધી જાય છે કે જ્યારે એની જરૂર પડે છે તો ત્યારે આપણને સાચેમાં જરૂર હોય ત્યારે અસર કરતી નથી. આ ઉપરાંત બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલ ઉપયોગી બેક્ટેરિયા શું થાય છે? તો કે નષ્ટ થઈ જાય છે. જરૂરી બેક્ટેરિયા છે જે આપણા શરીરની માટે ઉપયોગી છે, એવા બેક્ટેરિયાનો પણ નાશ થાય છે, પરિણામે આપણને એમનાથી નુકસાન થઈ શકે છે. એટલે જરૂર હોય તો ડોક્ટરને પૂછીને એમની સલાહ મુજબ જ આ દવાઓ લેવી જોઈએ. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ છે એમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટરના સ્વાધ્યાયના સોલ્યુશન માટે મળીશું. અસ્તુ. જય હિન્દ.